હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગળત કઈ નદીના કિનારે આવેલું છે? ગળત જે છે એ મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા અંબિકા નદી આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ગળત જે છે કઈ નદીના કિનારે? તો અંબિકા નદીના કિનારે મિત્રો ગળત જે છે એ આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, વડોદરામાં આવેલું નિષ્કલંક માતાનું મંદિર કયા ધર્મનું છે? વડોદરામાં મિત્રો આવેલું નિષ્કલંક માતાનું મંદિર જે છે એ કયા ધર્મનું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ખ્રિસ્તી ધર્મનું આવશે, બરાબર। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, વડોદરામાં આવેલું નિષ્કલંક માતાનું મંદિર જે છે કયા ધર્મનું? તો ખ્રિસ્તી ધર્મનું જે છે એ વડોદરામાં આવેલું નિષ્કલંક માતાનું મંદિર છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા। જોઈએ આપણે, થાંગટાની ઉત્પત્તિ મણિપુરમાં થઈ હતી, તેને બ્રિટિશ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું। મિત્રો બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો। થાંગટા જે છે ને, થાંગટા એની ઉત્પત્તિ મણિપુરમાં થઈ હતી અને એને બ્રિટિશ સરકાર દ્વારા જે છે બંધ કરવામાં આવેલું હતું। બંને વિધાનો સાચા આપેલા છે। મિત્રો થાંગટા જે છે ને મણિપુર રાજ્યની મેઈતી, બરાબર, મેઈતી સમુદાયમાં જે છે આ સશસ્ત્ર માર્શલ આર્ટ જોવા મળે છે અને એનો સૌથી ઘાતક સંગ્રામના જે છે રૂપ તરીકે સમાવેશ થાય છે। જેમાં મિત્રો થાંગ એટલે કે થાંગનો અર્થ થાય છે તલવાર અને ટાનો અર્થ થાય છે ભાલો, બરાબર। તલવાર અને ભાલો એવો એનો અર્થ થાય છે। તલવાર અને ભાલો થાંગટાનો જે છે એ શાસ્ત્રો છે, બરાબર, એનો એવો અર્થ થાય છે। અને મિત્રો અંગ્રેજો સામે લડવા માટે જે છે મણિપુરના રાજાઓએ થાંગટાનો ઉપયોગ કર્યો હતો, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, સંઘની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી? સંઘની કારોબારીમાં જે છે મિત્રો કોનો સમાવેશ થતો નથી? તો કોનો આવશે રાઈટ આન્સર? અહીંયા કેગ આવશે। કેગનો જે છે સમાવેશ થતો નથી। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સંઘની કારોબારીમાં જે છે કોનો? તો કેગનો સમાવેશ થતો નથી। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધાનપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો ધાનપુર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા દાહોદમાં આવશે। ધાનપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં? તો દાહોદ જિલ્લામાં જે છે ધાનપુર તાલુકો આવેલો છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? મિત્રો રાજ્યસભાના સભ્યો જે છે એ કોના દ્વારા ચૂંટાય છે? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર? અહીંયા રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા જે છે એ ચૂંટાય છે, ખાસ યાદ રાખજો। રાજ્યસભાના સભ્યો જે છે કોના દ્વારા? તો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા જે છે રાજ્યસભાના સભ્યો જે છે એ ચૂંટાતા હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લુણાવાડાનું નામાભિધાન જે છે કોના દ્વારા કરવામાં આવ્યું? લુણાવાડાનું નામાભિધાન જે છે કોના દ્વારા કરવામાં આવ્યું? તો ભીમસિંહજી દ્વારા જે છે કરવામાં આવેલું હતું। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, લુણાવાડાનું નામાભિધાન જે છે કોના દ્વારા? તો ભીમસિંહજી દ્વારા જે છે એ કરવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નગરપાલિકાઓ દ્વારા ખાતાની જાળવણી અને આવા ખાતાઓના અન્વેષણ કરવા બાબતે નીચે પૈકી કોણ જોગવાઈ કરી શકે છે? નગરપાલિકાઓ દ્વારા જે છે ખાતાની જાળવણી અને આવા ખાતાઓના અન્વેષણ કરવા બાબતે જે છે નીચેનામાંથી કોણ જે છે એ જોગવાઈ કરી શકે છે? તો કોણ આવશે? રાજ્યની વિધાનસભા જે છે એ જોગવાઈ કરી શકે છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। નગરપાલિકાઓ દ્વારા જે છે ખાતાની જાળવણી અને આવા ખાતાઓના અન્વેષણ કરવા બાબતે જે છે એ કોણ? તો રાજ્યની વિધાનસભા જે છે એ જે છે જોગવાઈ કરી શકે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વૈશાખી કયા ધર્મ સાથે સંકળાયેલ તહેવાર છે? વૈશાખી જે છે મિત્રો તહેવાર છે કયા ધર્મ સાથે સંકળાયેલો તહેવાર છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા શીખ ધર્મ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, વૈશાખી જે છે કયા ધર્મના? તો શીખ ધર્મ સાથે સંકળાયેલો તહેવાર છે। મિત્રો ખાસ યાદ રાખજો, તે એક શીખ ધાર્મિક તહેવાર ઉત્સવ છે। એને મિત્રો દર વર્ષે 13 અથવા તો 14 એપ્રિલના રોજ જે છે ઉજવવામાં આવે છે। અને મિત્રો શીખ વૈશાખીના ધાર્મિક ઉત્સવને જે છે નવા વર્ષ અથવા તો ખાલસા પંથના જન્મના ઉજવણીના ભાગરૂપે જે છે એ મનાવવામાં આવે છે। અને મિત્રો વસંત ઋતુના આગમનની જે છે ખુશી માટે વૈશાખી ઉજવવામાં આવે છે। આ બાબત આપણને જે છે એ ખાસ ખ્યાલ હોવી જોઈએ।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો એકમાત્ર ખાનગી બીચ ક્યાં આવેલો છે? ભારતનો મિત્રો એકમાત્ર ખાનગી બીચ જે છે એ ક્યાં આવેલો છે? તો માંડવી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, ભારતનો એકમાત્ર ખાનગી બીચ ક્યાં? તો માંડવી ખાતે ભારતનો એકમાત્ર ખાનગી બીચ જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હેમચંદ્રાચાર્યએ કયા સોલંકી રાજ વંશજને જે છે ખંભાતના ગ્રંથાલયમાં છુપાવ્યો હતો? હેમચંદ્રાચાર્યએ મિત્રો જે છે કયા સોલંકી વંશજને ખંભાતના ગ્રંથાલયમાં જે છે એ છુપાવ્યો હતો? તો કોને આવશે? કુમારપાળને આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. હેમચંદ્રાચાર્ય જે છે એ કયા? તો કુમારપાળ જે છે એ સોલંકી વંશજને ખંભાતના ગ્રંથાલયમાં જે છે એ છુપાવ્યો હતો. ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે. આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે. આ જોગવાઈ જે છે એ સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો કયા આર્ટિકલમાં આવશે? 148માં મિત્રો. ખાસ યાદ રાખજો, 148 આર્ટિકલમાં જે છે એ ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે. આ જોગવાઈ જે છે એ સંવિધાનના આર્ટિકલ 148માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિષ્પાપ સરોવર કયા સ્થળે આવેલું છે? નિષ્પાપ સરોવર જે છે કયા સ્થળે આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા દ્વારકા ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, નિષ્પાપ સરોવર જે છે ક્યાં? તો દ્વારકા ખાતે જે છે નિષ્પાપ સરોવર જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કાર્યરત થયું છે? મિત્રો ગુજરાતનું કયું બંદર છે દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કાર્યરત થયું છે? તો કયું બંદર આવશે રાઈટ આન્સર? પીપાવાવ બંદર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનું જે છે એ કયું? તો પીપાવાવ બંદર જે છે મિત્રો દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે ક્યારથી? તો 1998થી કાર્યરત થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 15મો, પઈ ગીત કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આ ગીત છે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો મધ્યપ્રદેશ સાથે જે છે સંકળાયેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, પઈ ગીત જે છે કયા રાજ્ય સાથે? તો મધ્યપ્રદેશ સાથે જે છે સંકળાયેલું છે. મિત્રો આ ગીત જે છે ને સામાન્ય રીતે મધ્યપ્રદેશી છે. મિત્રો આ ગીત જે છે તહેવારોમાં, ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન આવતા તહેવારોના સમયે ગાવામાં આવે છે. અને મિત્રો સામાન્ય રીતે કિસાન એટલે કે ખેડૂત સમુદાય દ્વારા જે છે આ ગીતોના માધ્યમથી સારા વરસાદ અને સારા પાકની જે છે પ્રાર્થના કરતા હોય છે. અને સામાન્ય રીતે મિત્રો પઈ સંગીત જે છે ને સાંપરા નૃત્ય કરવામાં આવે છે. પઈ સંગીત ઉપર જે છે ને સાંપરા એવું નૃત્ય જે છે કરવામાં આવે છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ વ્યક્તિએ કેટલાક કાયદાઓને ન્યાયિક સમીક્ષાની મર્યાદાથી દૂર રાખવા અનુસૂચિત દાખલ કરી હતી? નીચેનામાંથી કઈ વ્યક્તિએ કેટલાક કાયદાઓને ન્યાયિક સમીક્ષાની મર્યાદાથી દૂર રાખવા માટે અનુસૂચિ દાખલ કરી હતી? તો કોને આવશે? જવાહરલાલ નહેરુએ જે છે એ દાખલ કરી હતી. ખાસ યાદ રાખજો, જવાહરલાલ નહેરુએ કેટલાક કાયદાઓને ન્યાયિક સમીક્ષાની મર્યાદાથી દૂર રાખવા માટે અનુસૂચિ જે છે દાખલ કરી હતી, જેમાં મિત્રો 9મી અનુસૂચિ દાખલ કરી હતી. બરાબર, 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી હતી. અને મિત્રો 9મી અનુસૂચિ પ્રથમ ભારતીય બંધારણીય સુધારા દ્વારા જે છે 1951માં દાખલ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, ભારતમાં જે છે ભારતીય સંવિધાનમાં 1951માં જે છે 9મી અનુસૂચિ જે છે દાખલ કરવામાં આવેલી હતી જવાહરલાલ નહેરુ દ્વારા. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? મિત્રો ગુજરાતમાં સૌથી વધારે શેરડીનું વાવેતર જે છે એ કયા જિલ્લામાં થાય છે? તો સુરત જિલ્લામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં સૌથી વધારે શેરડીનું વાવેતર કયા જિલ્લામાં? તો સુરત જિલ્લામાં જે છે સૌથી વધારે શેરડીનું વાવેતર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા જિલ્લાને ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો કયા જિલ્લાને ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે? તો નર્મદા જિલ્લાને જે છે એ મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નર્મદા જિલ્લાને શું? તો મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું મિની કાશ્મીર એટલે નર્મદા જિલ્લો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માધવપુર ઘેડના મેળાની શરૂઆત ક્યારથી થાય છે? મિત્રો માધવપુર ઘેડનો મેળો જે છે એની શરૂઆત ક્યારથી થાય છે? તો શું આવશે રાઈટ આન્સર? રામનવમી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. માધવપુર ઘેડના મેળાની શરૂઆત ક્યારથી? તો રામનવમીથી જે છે માધવપુર ઘેડના મેળાની જે છે શરૂઆત થતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો મિત્રો આપણે અગાઉ આગળ વાત કરીએ પ્રમાણે 1951માં બરાબર 9મી અનુસૂચિ દાખલ થઈ એ રીતે જે છે ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે? તો 1951માં જે છે પ્રથમ સુધારો જે છે કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વિહાર ધામને દરિયા કિનારો નથી? કયા વિહાર ધામને, નીચેનામાંથી કયા વિહાર ધામને જે છે એ દરિયા કિનારો નથી? તો સાપુતારા આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા આપેલો ઓપ્શન જે છે એમાંથી સાપુતારા જે છે એને દરિયા કિનારો નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌંદર્યની દેવી તરીકે કયો ગ્રહ ઓળખાય છે? સૌંદર્યની દેવી તરીકે મિત્રો કયો ગ્રહ આવશે?
શુક્ર ગ્રહ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, સૌંદર્યની દેવી તરીકે કયો ગ્રહ હતો? શુક્ર ગ્રહ જે છે સૌંદર્યની દેવી તરીકે ઓળખાતો ગ્રહ છે. મિત્રો વાત કરીએ શુક્ર ગ્રહ, તો મિત્રો સૂર્યમંડળનો જે છે સૌથી ચમકતો ગ્રહ છે, બરાબર. સૂર્યમંડળનો સૌથી વધારે ચમકતો ગ્રહ શુક્ર છે. અને મિત્રો સૂર્યની પરિક્રમા આશરે 225 દિવસોમાં જે છે પૂરી કરે છે. અને એનો અક્ષ ભ્રમણનો સમય જે છે આશરે 243 દિવસનો છે. અને એ પોતાની ધરીની આસપાસ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, બરાબર. પોતાની ધરીની આસપાસ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. અને શુક્ર ગ્રહ જે છે ને કદ અને દ્રવ્યમાનમાં જે છે પૃથ્વીને મળતો આવતો ગ્રહ છે. અને એની આસપાસ ઘટ વાદળોનું આવરણ આવેલું છે. અને મિત્રો એને ફરતું જે છે વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું બનેલું છે. અને શુક્ર ગ્રહને મિત્રો એક પણ ઉપગ્રહ નથી, બરાબર. આ બધી બાબત આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. શક સંવંતની શરૂઆત ક્યારે થાય છે? શક સંવંતની શરૂઆત જે છે એ મિત્રો ક્યારે થાય છે? તો શું આવશે? ચૈત્ર સુદ એકમના જે છે એ તે વખતે થાય છે. શક સંવંતની શરૂઆત ક્યારે? તો ચૈત્ર સુદ એકમથી જે છે શક સંવંતની જે છે શરૂઆત થતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ ક્યાં આવેલા છે? અરબ સાગરમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ ક્યાં? તો અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? નીચેનામાંથી કયું સ્થળ જે છે એ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? કયું આવશે રાઈટ આન્સર? સિદ્ધપુર આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું સ્થળ કયું? તો સિદ્ધપુર જે છે એ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું સ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે? મિત્રો રાજકોટ જિલ્લાનું ખંભાલીડા જે છે શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે? તો શું આવશે? સેલ ગુફાઓ આવશે. સેલ ગુફાઓ માટે જે છે એ મહત્વ ધરાવે છે. ખાસ યાદ રાખજો, રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શેના માટે? તો સેલ ગુફાઓ જે છે એના માટે મહત્વ ધરાવતું સ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? ગૌતમ બુદ્ધે મિત્રો લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? કઈ ભાષા આવશે? પાલી ભાષામાં આપ્યો હતો. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગૌતમ બુદ્ધે જે છે લોકોને કઈ ભાષામાં? તો પાલી ભાષામાં ગૌતમ બુદ્ધે જે છે એ ઉપદેશ આપેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડેન્ગ્યુ નામના રોગમાં કયા રુધિર કોષની સંખ્યામાં ઘટાડો થાય છે? ડેન્ગ્યુ નામના રોગમાં મિત્રો કયા રુધિર કોષની જે છે એ સંખ્યામાં ઘટાડો થાય છે? તો ત્રાક કણ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્રાક કણ જે છે એ રુધિર કોષની સંખ્યામાં જે છે ઘટાડો થતો હોય છે. મિત્રો આ ત્રાક કણ જે છે ને એ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે, બરાબર. ખાસ યાદ રાખજો, ત્રાક કણ જે છે ક્યાં? તો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. અને એનું મૃત્યુ જે છે ને બરોળમાં થાય છે. બરોળમાં એનું મૃત્યુ થાય છે. અને મિત્રો એનું આયુષ્ય જે છે ને 7 થી 10 દિવસનું હોય છે એનું આયુષ્ય. અને ડેન્ગ્યુ દરમિયાન ત્રાક કણની સંખ્યા જે છે એ ઘટી જાય છે. અને રુધિર જામી જવાની ક્રિયામાં પણ ત્રાક કણોની જે છે એ મહત્વની ભૂમિકા હોય છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પરસ્પર સંકળાયેલા છે, તે અલગ નથી. નીચેનામાંથી કયા કેસમાં ઉપરોક્ત અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો? મિત્રો મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પરસ્પર સંકળાયેલા છે, તે અલગ નથી, બરાબર. હવે આ જે છે નીચેનામાંથી કયા કેસમાં ઉપરોક્ત અભિપ્રાય જે છે એ રજૂ કરવામાં આવ્યો હતો? તો કયા આવશે? મિનર્વા મિલ્સ કેસ જે છે એમાં આ રજૂ કરવામાં આવેલો હતો. મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પરસ્પર સંકળાયેલા છે, અલગ નથી. મિનર્વા મિલ્સ કેસ જે છે એમાં અભિપ્રાય જે છે રજૂ કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છત્રપતિ શિવાજી મહારાજ બાદ મરાઠા સામ્રાજ્યને પુનઃ સક્ષમ બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવેલ છે? છત્રપતિ શિવાજી મહારાજ પછી જે છે મરાઠા સામ્રાજ્યને પુનઃ સક્ષમ બનાવવામાં જે છે કોણે મહત્વનો ભાગ ભજવેલો છે? કોણ આવશે રાઈટ આન્સર? બાલાજી વિશ્વનાથ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, છત્રપતિ શિવાજી મહારાજ પછી જે છે મરાઠા સામ્રાજ્યને પુનઃ સક્ષમ બનાવવામાં કોનો મહત્વનો ભાગ? તો બાલાજી વિશ્વનાથનો જે છે મહત્વનો ભાગ રહેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કથા સરિત સાગર કોણે લખી છે? કથા સરિત સાગર જે છે કોણે લખી છે? કોણ આવશે? સોમદેવ આવશે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કથા સરિત સાગર જે છે એ કોણે? તો સોમદેવ જે છે એમણે કથા સરિત સાગર જે છે એ લખેલી છે. હવે મિત્રો ગીત ગોવિંદ કોણે લખી છે? તો જયદેવે જે છે ગીત ગોવિંદ લખી છે. અભિજ્ઞાન શાંકુતલમ કોની રચના છે? તો કવિ કાલિદાસની છે. પંચતંત્ર કોની રચના છે? તો વિષ્ણુ શર્માની છે. બૃહદ સંહિતા કોની છે? વરાહ મિહિરની છે. આ બધી આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ જે છે કયા કવિની છે? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિના કવિ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા અરદેસર ખબરદાર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ કોની? તો અરદેસર ખબરદારની આ પંક્તિ
છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા વિટામિનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે? નીચેનામાંથી કયા વિટામિનના કારણે જે છે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થતી હોય છે? તો શું આવશે? વિટામિન કે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. વિટામિન કે જે છે એના લીધે લોહીના ગઠનની પ્રક્રિયા જે છે એ ધીમી થતી હોય છે. મિત્રો, વિટામિનની શોધ જે છે ને કોણે કરી હતી? આવું પૂછાય તો કેસિમર ફંક. બરાબર, કેસિમર ફંક નામના વૈજ્ઞાનિકે જે છે વિટામિનની શોધ કરી હતી. સાથે સાથે એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો. અનળગઢનો કિલ્લો કયા તાલુકામાં આવેલ છે? અનળગઢનો કિલ્લો જે છે કયા તાલુકામાં આવેલો છે? તો ગોંડલ તાલુકામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. અનળગઢનો કિલ્લો કયા તાલુકામાં? તો ગોંડલ તાલુકામાં અનળગઢનો જે છે કિલ્લો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? સંવિધાનમાં મિત્રો બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે જે છે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો શું આવશે? અનુચ્છેદ 368માં જે છે જોગવાઈ કરવામાં આવેલી છે સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે. કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 368માં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉકાઈ બંધ પર કયું સરોવર આવેલું છે? મિત્રો, ઉકાઈ બંધ ઉપર જે છે કયું સરોવર આવેલું છે? તો વલ્લભ સાગર સરોવર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બને છે. ઉકાઈ બંધ ઉપર કયું સરોવર? તો વલ્લભ સાગર સરોવર જે છે ઉકાઈ બંધ ઉપર આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદના ગૃહોની મુદત ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ જે છે નક્કી કરવામાં આવે છે? સંસદના ગૃહોની મુદત જે છે એ ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ જે છે નક્કી કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? આર્ટિકલ 83 મુજબ જે છે નક્કી કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. સંસદના ગૃહોની મુદત જે છે ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં? તો આર્ટિકલ 83 જે છે એની હેઠળ નક્કી કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીરાબાઈએ તેમનો દેહ ક્યાં સ્થળે છોડ્યો હતો? મીરાબાઈએ મિત્રો એમનો દેહ જે છે એ કયા સ્થળે છોડ્યો હતો? તો દ્વારકા ખાતે જે છે એમને દેહ ત્યાગ કર્યો હતો, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? મિત્રો, ભારતના બંધારણમાં જે છે અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ જે છે કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો મિત્રો શું આવશે? અનુચ્છેદ 17માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બને છે, ખાસ યાદ રાખજો. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 17માં જે છે એની જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બડબડિયો કુંડ ક્યાં આવેલો છે? બડબડિયો કુંડ જે છે ક્યાં આવેલો છે? મિત્રો, અંકલેશ્વર ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. બડબડિયો કુંડ જે છે ક્યાં? તો અંકલેશ્વર ખાતે આ કુંડ જે છે એ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય? તો કોણ આવશે? વડાપ્રધાન આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ કોણ? તો વડાપ્રધાન જે છે રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શાંતિ દોડ ઉત્સવ કયા જિલ્લાના આદિવાસી સમૂહ સાથે સંકળાયેલ છે? શાંતિ દોડ ઉત્સવ જે છે એ કયા જિલ્લાના આદિવાસી સમૂહ સાથે સંકળાયેલ છે? તો પંચમહાલ જે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે આપણો, ખાસ યાદ રાખજો. શાંતિ દોડ ઉત્સવ જે છે કયા જિલ્લાના? તો પંચમહાલ જિલ્લાના આદિવાસી સમૂહ સાથે સંકળાયેલ છે. મિત્રો, વૈશાખી સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના રોજ ખેડૂત વર્ગમાં જે છે આ ઉત્સવનું ખાસ મહત્વ હોય છે. નવા પાક માટે ખેતર ખેડવાનું શરૂ કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે આ દિવસને. અને મિત્રો, ખેડૂતો દ્વારા ગામના પાદરે શાંતિ દોડની હરીફાઈ બળદોને શણગારીને કરવામાં આવે છે, જેમાં જે ખેડૂત વિજેતા બને એને મિત્રો પાઘડી પહેરાવી એનું સન્માન કરવામાં આવે છે. અને ખાસ આ ઉત્સવ જે છે ડાંગ અને પંચમહાલના આદિવાસી સમૂહ સાથે સંકળાયેલો છે. અને મિત્રો, આ દિવસે માટીનો હાથી બનાવી તેની પૂજા કરવામાં આવે છે અને ઘઉંના લોટની કુલેર સ્વરૂપે જે છે પ્રસાદ પણ આપવામાં આવે છે. આવું બધું એમાં હોય છે. તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનું પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? મિત્રો, ભારતનું પ્રસિદ્ધ કીર્તિ તોરણ જે છે એ ક્યાં આવેલું છે? વડનગર ખાતે આવશે. આપણે સૌ જાણીએ છીએ કીર્તિ તોરણ ક્યાં? તો વડનગર ખાતે કીર્તિ તોરણ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિદ્ધરાજ જયસિંહનો ચોખંડા મહાદેવનો શિલાલેખ કચ્છમાં ક્યાં આવેલો છે? સિદ્ધરાજ જયસિંહનો મિત્રો ચોખંડા મહાદેવનો શિલાલેખ જે છે એ કચ્છમાં કઈ જગ્યાએ આવેલો છે? તો ભદ્રેશ્વર ખાતે આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. સિદ્ધરાજ જયસિંહનો ચોખંડા મહાદેવનો શિલાલેખ કચ્છમાં જે છે કઈ જગ્યાએ? તો ભદ્રેશ્વર ખાતે આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું લક્ષણ ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો પૈકી નથી? કયું લક્ષણ ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો પૈકી નથી? કયું લક્ષણ આવશે? બેવડી નાગરિકતા જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. બેવડી નાગરિકતા આ જે છે ભારતના બંધારણના મૂળભૂત લક્ષણોમાંથી નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલનપુરનું પ્રાચીન નામ જણાવો. પાલનપુરનું પ્રાચીન નામ જે છે એ શું છે? તો શું આવશે? પ્રહલાદપુર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. પ્રહલાદનપુર જે છે પાલનપુરનું પ્રાચીન નામ છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, જય ભીખુ એવોર્ડ
કયા લેખકની યાદમાં આપવામાં આવે છે? જય ભીખુ એવોર્ડ જે છે કયા લેખકની યાદમાં આપવામાં આવે છે? તો શું આવશે? બાલાભાઈ દેસાઈ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જય ભીખુ એવોર્ડ કયા લેખકની યાદમાં? તો બાલાભાઈ દેસાઈ જે છે એમની યાદમાં મિત્રો જય ભીખુ એવોર્ડ જે છે આપવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ, આ એવોર્ડ જે છે ને એ દિવંગત લેખક શ્રી બાલાભાઈ વી દેસાઈની યાદમાં આપવામાં આવે છે. આ એવોર્ડ મિત્રો માનવ કલ્યાણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ કરવા બદલ આપવામાં આવે છે. અને જય ભીખુ એ મિત્રો બાલશંકર દેસાઈનું ઉપનામ છે અને તેઓ મિત્રો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જાણીતા છે અને એમના જે છે યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય સંવિધાનના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં શાસન શબ્દનો ઉલ્લેખ છે? ભારતીય સંવિધાનના કયા જે છે અનુચ્છેદમાં શાસન શબ્દનો ઉલ્લેખ છે? તો શું આવશે? અનુચ્છેદ 37માં જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતીય સંવિધાનના જે છે કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 37માં જે છે શાસન શબ્દનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દાદા ધોરમનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધર ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? દાદા ધોરમનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધર ડુંગર જે છે કયા જિલ્લામાં આવશે? આપણે સૌ જાણીએ છીએ કચ્છ જિલ્લામાં જે છે એ ધીણોધર ડુંગર આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાના માટે પાયારૂપ છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શેના માટે પાયારૂપ છે? તો શેના માટે આવશે? દેશના શાસન માટે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શેના માટે? તો દેશના શાસન માટે પાયારૂપ ગણાય છે. ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. બરાબર, ખાસ મિત્રો તમારે કોમેન્ટ જે છે એ કરવાની છે. ગુજરાતના કયા જિલ્લાની સરહદ જે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલ છે? કયો જિલ્લો છે જેની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. ખાસ જે છે તમારા મિત્રો કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો છે. સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહે છે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર મિત્રો તમે જો નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જીકેના MCQ જે છે લઈને આવીએ છીએ. તો મિત્રો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.